શું કે જણ અને જણ્યું સ્વાગત છે આપણું નવા વ્લોગમાં તમારા બધાનું મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ નવી સુપ્રભાત સાથે દુકાન તરફ જવા માટે. વચ્ચે મને શું જણાય છે, મને જણાય છે કે તમારા ભાભી ઉભા રહી ગયા છે ફ્રૂટની લારીએ ખરીદી કરવા માટે. તમે જોઈ શકો છો નવા દિવસની નવી ખરીદી ચાલુ થઈ ગઈ છે. શું લેવાનું છે? હે દ્રાક્ષ ને બીજું કઈ નહીં. તમારા ભાભીએ છે ને હવે ફ્રૂટ ને એવું ખાવાનું ચાલુ કર્યું છે, કેમ કે અત્યારે ડાયટિંગ ઉપર છે. જોઈ શકો છો એમનું વજનમાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે. 60 માંથી 70 થઈ ગયો છે, તો પાછો 50 કરવાનો છે. એ દરરોજની પ્રોસેસ ચાલુ થઈ જાય, પણ ખાવાનું પીવાનું બધું ચાલુ થઈ જાય, નો ફેતરા ફજેતરા ચાલુ થઈ જાય. સમજ્યા? હવે બધું જવા દે. હે કેમ મારો ફોન ની જરૂર છે? ઓ પેમેન્ટ મસ્ત મજાને આવી ગયા છીએ આપણે શોરૂમ મેન્સ વેર. આજે આવ્યા છીએ સીધા, કેમ કે ઘણા ટાઈમ થી મેન્સ વેર આવ્યા નહોતા, એટલે મેં કીધું આજ થોડોક આંટો મારી આવું. પણ એવું હરખું હતું એટલે મસ્ત મજાના દીવાબત્તી ને એવું કર્યું છે, કોમ્પ્યુટર ને બધું ચાલુ કર્યું છે. સ્ટોક જોયો તો બધો સ્ટોક અપડેટ થઈ ગયો છે, મેં જોયું છે. 2-3 રીલ્સ હોય તો આપણે ઉતારી નાખી છે. હવે હવે આપણે ગામમાં ક્યારે જવું, શું છે શું નહીં, વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ કેવા આવે છે થોડું થોડું અમને કહેતા રહેજો, ઘણી શીખામણ દેતા રહેજો. નેક્સ્ટ ક્યાં હું કરું હું નહીં થોડું થોડું કહેતા રહેજો, બરોબર છે? મજાનો ટીયો ટીયો થઈ ગયો છો ભાઈ તમારો ભાઈ, જોવો તો ખરી. ઈ ગાડી છે 2.5 લાખ વાળી છે, ઈ ગાડી છે. તો ગાઈઝ બપોરના વાગી ગયા હતા 1 અને ટિફિન આપણું આવી ગયું હતું. મેં મસ્ત મજાનું જમી લીધું છે અને તમારા ભાભી હજી જમે છે. જો કોદો કોદો ઓળિયો કોળિયો બધું ખાય છે, આવું તેવું બધું. એટલે ઘરનું દેશી વસ્તુ ખાય છે, કઈ એવું ચિંતા નથી. પીઝા બર્ગર ને એવું બધું એનો શોખ નથી. એ મને ગર્વ થાય છે કે એને પીઝા બર્ગર એવું કઈ એને કોને ખબર, એને અંદર થી નથી એમ નથી થતું મારે ખાવું છે. જો બેઠા તમે ત્યાં કોઈ દી મને ઇશ્યુ એમ કીધું કે મારે પીઝા બર્ગર એવું ખાવું છે? કોઈ દિવસ નહીં. એમ એને એવું કઈ શોખ જ ન થાય ને કે હું મારે ક્યારેક એને બહાર લઈ હે બધો શોખ તમને જ. હા એનું કારણ છે. મારે ક્યાંક અમારે બધાને બહાર જવું હોય ને, અમે ફ્રેન્ડ સર્કલમાં બધા કપલ બહાર જતા હોય તો એ કોઈ દિવસ નો એમ કે મારે છે ને ભૌતિક મારે આ ખાવું છે તે ખાવું છે, એનું કોઈ દિવસ એવું ન હોય. એનું કારણ મને હજી સુધી ખબર નથી પડી કે ઈ ડાયટિંગ કરે છે એટલે આ બધું ધ્યાન રાખે છે. હું છે હું નહીં મને ખબર જ નથી. તો કેમ તમે એવું હું કામ કહો કે મારે પીઝા નથી ખાવા બર્ગર નથી ખાવા? કોને ખબર? હે હા જો આવું દર વખતે કે ના બોલું નથી ખાવું, કાંઈ નથી ખાવું મારે, કોને ખબર? પણ મને ગર્વ થાય એમ, સમજે? પાણી બકાવી દે એમ. હવે સમય થઈ ગયો છે મારો બજારમાં જવાનો. થોડું ઘણું બુલેટમાં કામ કરાવવું છે ને બીજા 2-3 કામ છે. તો એ બજારમાં જે હું નહીં જાણીએ આજનું કેટ એકલા તો આપણે તડકાના કેટલી જગ્યાએ ફરશું, એટલે મેં કીધું છે ને સિન્ડ્રેલા થી છે ને નીતેશભાઈ ને લેતા જ આવીએ અમે લોકો. લીલો શર્ટ, ચુંદડી, કેબલ, 12 વાગી ગયા, કાળા ચશ્મા, બ્લોગ બનાવો, બાય બાય. આજે મને હવાનો એક વિચાર આવે કે સ્કૂલ ની બસો કેમ પીળી કલર ની જ હોય? કેમ કે આપણે સંડા જાવીને ત્યારે પીળું બહુ આવે. રેડિયો ની તો માવે ને કને કી બે હતી. મેં તો હારું જ પૂછ્યું. કાલે મને એવું કે બસ કેમ કે પીળી? આપડી રસ્તા પર જાતો જેટલી લાલ કાર સામે જોવા મળે ને એટલા કલાક આપડી સારી જાય. એટલે 5 કાર લાલ કલર ની મોટર 5 સામે મળી હોય કે ક્યાંક ભાડો ને તમારી 5 કલાક સારી જાય. એ પહેલી જ કલાકમાં હું આવી ગયો હતો. એટલે મારી પેલી કલાક ની દાટ વળી ગઈ. મેં તો કેટલી તો કાર ગોઈતી ચાલુ ગાડી, ભટકાતા રહી ગયો તો ફ્લોપ ગયો તારો પ્લાન. પેલી બસ નું આપણે વિચારશું. પેલી બસ નો જવાબ અમે બહુ પછી આપ્યો. વિચાર કોઈને ખબર હોય કે કોમેન્ટ કરજો. સ્કૂલ ની બસો કેમ પીળી હોય? નોર્મલી બસો પીળી ન હોય, સ્કૂલ ની વસ્તુ જ પીળી હોય. એમ તો બોટાદ બરોડા ની બસ ધોળી હોય. મારે કોને કેવું કયો? ના જો છોકરીઓને પિંક કલર ગમતો હોય. એવું કઈ નથી. ઓલા પ્રમુખ દર્શન વાળા ની બસ પીળી છે. લે પ્રમુખ દર્શન વાળા ની પીળી છે, પણ એ તો સુરત વાળી છે ને. તો નિહાળીયા ક્યાં સુરત જાય તો એની કેમ પીળી? ના ઈ અલગ વસ્તુ છે. ઓ વિચારવા જેવી વસ્તુ છે. એક નોર્મલી આખી પીળી છે, ખાલી સવારે એવું જોઈએ ખબર? ખાલી સ્કૂલ નું નામ જ હોય બીજા કલર. એક રૂમ માં એક હાથી હતો અને 2 કેળા પડ્યા હતા. તો હાથી એક જ કેળું ખાધું. કેમ? એક રૂમ કાસું હતું ને એક પાકું હતું. એક કેળું પ્લાસ્ટિક નું હતું. રેવાજો ભાઈ. મોટા રસ્તા પર એક રૂમ માં હાથી હતો અને 2 કેળા પડ્યા. હાથી 2 કેળા નો ખાધા. બે પ્લાસ્ટિક ના છે. ના કેળા હાસા હતા અને હાથી હાસો હતો. રૂમ માં અહીંથી આવ્યો કેવી રીતે? એ સવાલ નો જવાબ દે એમ નહીં. નથી ખબર. નહીં કેમ કે હાથી ટીવી માં હતો. દેખો દેખો કોણ આયા. એવું કે ભાઈ ક્યાં શૂટ હતું? ઉપર છે. તમને ખબર નથી આ આપણો શોરૂમ છે? તમે જેની રીલ્સ
શું જોવો છો ફાઇનલી આ શોરૂમ છે યાર. ક્યારે આવ્યા? મેં તો બહાર નીકળ્યો જ મેં કીધું, લે કૌશિક આ શું કરતો હતો? ક્યારે આવ્યા? 1 વાગે પહોંચ્યો તો. એવું છે. એમાં કરવા બાકી બધું. કમ્પ્લીટ બધું. હાલો જમી લઈએ. તો ભાઈ નીકળતા હતા અમારે શૂટ હતા 3-4 હતા. પ્રીમિયમ શોરૂમ. અરે ભાઈ આવો ને ભાઈ આટો તો મારો તમને ખબર પડે. આવો મારો આટો. લાઈટ પંખા ચાલુ કરો ભાઈ. હા ધંધા જડ કર્યા એમ ના જો ને કોરિયન કલેક્શન ભાઈ. હા, હું છે નીતિશભાઈ. આપણે કેમ છો? મજામાં? કૌશિકભાઈ આપણા શોરૂમે આવ્યા છે ને આપણા સિન્ડ્રેલા હાઉસ ની અંદર પહેલી વાર આવ્યા છે ને આપણી અહીંયા છે ને ભાઈ પ્રીમિયમ ક્વોલિટીનું વેસ્ટર્ન કલેક્શન મળશે જેમાં તમે ટી-શર્ટ જોઈ શકો છો એમ્બ્રોઇડરીમાં અને સમર સ્પેશિયલ કલેક્શન લઈને આવી ગયા છે સારા એવા શર્ટ્સ અને એમાં પણ એમ્બ્રોઇડરી વર્ક વાળા જોતા હોય તો એમાં પણ કલર વેરાયટી અને સાઈઝ બધી જ મળી રહે અને તમારા ઘર સુધી ડિલિવરી પણ થઈ જાય. શું વાત છે? ફ્રી ડિલિવરી કરી દેશો આખા ગુજરાત ની અંદર. વાહ ભાઈ વાહ. ભાઈ કૌશિકભાઈ ને મજા આવી છે. કેવું લાગ્યું ભાઈ કલેક્શન ને બધી વસ્તુ? તમારો વ્લોગ ચાલુ થયો ને નવા ચાલુ કર્યા. નવા સી ભાઈ અમે અમદાવાદ વ્લોગ ની દુનિયામાં નવી એન્ટ્રી છે એવું છે. હા ક્યારેક કરે ને ક્યારેક નથી કરતા ભાઈ એવું છે ભૌતિક. હવે અમારું પ્રેશર છે. એવું છે. કન્ટિન્યુ આવશે ભાઈ. હાલો સબસ્ક્રાઇબ કરી લ્યો બીજું. સારું આવજો. ભલે હાલો મળ્યા. તો ભાઈ કૌશિકભાઈ એના કામથી ગયા છે હવે અને અમે લોકો અમારા કામથી નીકળી ગયા છીએ બજાર તરફ. આહા અઢીલા ગોળવા જો ડુક સમજ્યા? હા એ સીધા અમે લોકો આવી ગયા છીએ મસ્ત મજા કટલેરીની દુકાનનું પ્રમોશન કરવા માટે અત્યારે આવ્યા છીએ. જો મોટા શોરૂમ અમે શૂટિંગ કરવા આવ્યા હતા. એવા મોટા હેવી ને તો દાદરા છે. જો મારો ભાઈ હજી શૂટિંગ જ કરે છે. કલાકથી નકરું બધું શૂટિંગ જ કરે નકરું શૂટિંગ જ કરે છે. થાક્યો નથી ભાઈ તું હવે? બજારમાં ભાઈ આ શોપિંગ બજારમાં છે હો ભાઈ વસ્તુ જો જિંદગી જીવતા મને શું જણાય છે અને એવું જણાય છે કે મેં મારા બુલેટ ને કેટલા દિવસથી નવરાયું નથી ભાઈ. તો બધું જ કામ અત્યારે ફાઇનલી પતી ગયું છે. તો હવે મેં કીધું છે ને બુલેટ ને નાઈ કરાવી આવી હાલો. તો બુલેટ ને નાઈ પેલા પછી કરાવશું. પેલા છે ને અંજવાળા કરી નાખી થોડા બધી જગ્યાએ અંજવાળું કરી નાખ્યું છે. કિડ્સ વેર માં આવી ગયો છું. હે હાઉ આર યુ? કેમ છો? મજામાં? શું કરતા હતા? કયું છે? 31st પિક્ચર જોવો છો? ગુજરાતી મૂવીઝ? વાવ. મેં કીધું છે ને બુલેટ ને થોડી નાઈ કરાય એવું બહુ મેલું થયું છે ને તો શું કેવું તમારું? તો અત્યારે જાવ છો થોડા અત્યારે ધોરાવા જાવ ને 20 થી 25 મિનિટ થાય. તો પણ હવારે ધોવડાવજો. અત્યારે ધોરાવું તો કઈ વાંધો? હા. શું વાંધો છે? હવાર પાસે લૂસવાની થાય. લે તે હવારે ધોરાઈ ત્યારે બગડે નહીં? બધું હતું એની જ ન થાય? કાઈ ન થાય. કાઈ નહીં તને ન ખબર આખો પડે. દિવસ તો તમારે લઈને